Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. કહેવાય છે દિલ તો બચ્ચા હે જી, પણ આ જ દિલનું ધ્યાન રાખવું કેટલું મુશ્કેલ છે એ આપણને એક ડૉક્ટર વિશેષ કોણ કહી શકે. અને એટલા માટે જ આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર તેજસ પટેલ જોડે. આ એક એવા ડૉક્ટર છે જે ગુજરાતથી છે, જે અમદાવાદથી છે, પણ જેમને આખા વિશ્વમાં આપણું ગુજરાતનું અને મેડિકલ ફિલ્ડનું નામ પ્રજાગર કર્યું છે. તેજસ પટેલની ખાસિયત એ છે કે એક પદ્મશ્રી છે, એક પદ્મભૂષણનો એવોર્ડ એમને હમણાં જ મળ્યો છે, અને હવે મેની 4મી તારીખે એમને અમેરિકામાં લોસ એન્જલિસમાં પણ એક પુરસ્કાર મળવાનો છે. એટલે ખાલી ઇન્ડિયામાં જ નહીં, એ અમેરિકામાં પણ એટલા જ પ્રખ્યાત છે. એમને એમના 30 વર્ષથી વધારેના કરિયરમાં 1 લાખથી વધારે સર્જરીઝ કરી છે. અને ખાસ વાત એ છે કે એમને નોર્મલ સર્જરીઝ તો કરી છે, પણ એમને રોબોટિક સર્જરી પણ કરી છે. એ ખાલી સાયન્સની વાત નથી કરતા, એ આધ્યાત્મિકતાની પણ વાત કરે છે, એ મનની પણ વાત કરે છે કે આપણે જે વિચારીએ છીએ, આપણું મન જે રીતે કામ કરે છે, કે જે આપણે યોગા કરીએ છીએ, એનો અસર આપણા શરીર પર ને આપણા દિલ ઉપર કેટલો થાય છે. આજની જે ચર્ચા છે આપણે એમાં વાત કરવાના છે કે એક સારું સ્વસ્થ દિલ રાખવા માટે, હાર્ટ રાખવા માટે આપણે શું ખાવું જોઈએ, કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ, કઈ રીતે આપણે કામ કરવું જોઈએ, અને પછી આપણું જે બેઠાડું જીવન છે એનો અસર આપણા દિલ ઉપર શું થાય છે, કે આપણે જે ગુસ્સો કરીએ છીએ, જેવો આપણો સ્વભાવ હોય છે, એનો અસર આપણા દિલ ઉપર શું થાય છે. આવી બધી જ વાત કરવા માટે આપણે ભેગા થયા છીએ સરના જ હોસ્પિટલમાં. તો ચાલો વાત કરીએ ડૉક્ટર તેજસ પટેલ જોડે. સ્વાગત છે ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચા બાય GCCI, અને આજે આપણે વાત કરવાના છે ખાસ ગેસ્ટ જોડે. તેજસભાઈ, આપણે વાત કરીએ એની પહેલાં મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર પદ્મભૂષણ. થેન્ક યુ. સર, પહેલાં તો આપણે વાત કરીએ તો બેઝિક હાર્ટ હેલ્થની, કે કઈ વસ્તુઓની ધ્યાન રાખવી જોઈએ, ભલે તમે એક ટીનેજ હો કે પછી કોઈ બિઝનેસમેન, તો એ કઈ બેઝિક કેટેગરીઝ છે? મને લાગે છે કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તો અત્યારે નાના બાળકોનેથી ચાલુ કરી અને દરેક વ્યક્તિને હોય છે જ, અને તે છતાંય વારંવાર આપણે એની ચર્ચા કરીએ છીએ કે ભાઈ તમારે વજન સરખું રાખવું પડે, તમારે નિયમિત કસરત કરવી પડે, તમારો ડાયટ જે છે એ બેલેન્સ ડાયટ રાખવો પડે. ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, વાઇટામિન્સ અને ફાઇબર્સ, આ બધાનું પ્રોપર પ્રપોર્શન રાખવું પડે. અને આ બધા વસ્તુઓ તો છે જ, પણ એની સાથે ડાયાબિટીસ જેટલો મોડો આવે અને હોય તો એ કંટ્રોલમાં રાખવાનો, બ્લડ પ્રેશર જેટલું મોડું આવે એના પ્રયત્ન, અને હોય તો એ પ્રોપર કંટ્રોલમાં રહે જોવાનું. ટોબેકો અને એની પ્રોડક્ટ્સ કોઈ પણ ફોર્મમાં બને એટલી અવોઇડ કરવી જોઈએ, કે એ તો નુકસાન કરે જ છે. અને એ ઉપરાંત તમારું ડે ટુ ડે લાઈફ જે છે એ બને એટલી પ્રોપર, કે જેમાં તમારું સ્લીપ પ્રોપર હોવી જોઈએ, તમારું જેને કહેવાય કે સ્ટ્રેસ મેનેજમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ. એકલી એક્સરસાઇઝ અગત્યની નથી, પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને માણસે પોતે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પ્રોપર પ્રયત્ન કરીને અમુક સમય ફાળવવો પડે. આ બધું કરો તો તમે હેલ્ધી લાઈફ સારી રીતે જીવી શકો. માની લો તે છતાંય કંઈ તકલીફ થાય તો એ તકલીફમાંથી બહાર આવી શકો અને તમારી નોર્મલ લાઈફ સ્પાન અને ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન. સર, તમે સ્ટ્રેસની વાત કરી, તો જ્યારે પણ કોઈ ઉદ્યોગપતિ હોય, બિઝનેસમાં હોય, તો સ્ટ્રેસ એક પ્રાઇમરી એલિમેન્ટ છે કે જેનાથી લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે સ્ટ્રગલ કરતા હોય. તો એનો ઇમ્પેક્ટ હાર્ટ હેલ્થ ઉપર શું થાય છે, અને એક્ઝેક્ટલી આપણે શું કરી શકીએ આપણા સ્ટ્રેસને મેનેજ કરવા માટે? પહેલી તો વાત એ કે એ માત્ર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે બહુ એફ્લુઅન્ટ ક્લાસને સ્ટ્રેસ હોય છે એવું નથી. રસ્તાઓ પર જતો લારીવાળા હોય છે એને પણ સ્ટ્રેસ હોય છે, રિક્ષાનો ચાલક હોય છે એને પણ સ્ટ્રેસ હોય છે, પાનનો ગલ્લા ઉપર જે નાની દુકાન લઈને બેઠો હોય છે એને પણ સ્ટ્રેસ હોય છે, ચા બનાવવાવાળા વ્યક્તિને સ્ટ્રેસ હોય છે, બરાબર છે, ડૉક્ટરને સ્ટ્રેસ હોય છે, અને દરેક પ્રોફેશનલને સ્ટ્રેસ હોય છે, જોબ કરવાવાળાને સ્ટ્રેસ હોય છે, અને બિઝનેસવાળાને સ્ટ્રેસ હોય છે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ દરેકે પોતાનું જે લાઈફ કઈ રીતની છે એના પ્રમાણે કરવું પડે. ધારો કે જે વ્યક્તિ નાની ઇન્કમ છે એમાં ઘર ચલાવે અને ડે ટુ ડે ઇન્કમ માટે જેની સ્ટ્રગલ હોય છે,
અને આખો દિવસ વ્યક્તિ મજૂરી કરે ને એ કરે તો એને રાત્રે ઊંઘવાની તકલીફ નથી થવાની. એટલે એ 7-8 કલાકની ઊંઘ એને આવી જ જવાની. એને ક્યારે ઊંઘ ના આવે કે એને એના પૂરતું મળી ના રહે અને એનો સ્ટ્રેસ લાગે તો એ કેવી રીતે મેનેજ કરવો એ જોવું પડે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટના એના આખા જે કહેવાય ડાયમેન્શન્સ અને મેગ્નિટ્યુડ અલગ હોય. કારણ કે ઘણા બધા વ્યક્તિ એમની નીચે કામ કરતા હોય, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય. તો એટલે આ કોઈ એનો એક સ્ટીરિયોટાઇપ પ્રોફોર્મા છે જ નહીં. પણ તમારે અમુક સમય એવો રાખવો પડે કે જેને કહેવાય કે એકાંત, સેક્લુડેડ રહેવું પડે કશું કર્યા વગર. થોડીક જેને કહેવાય કે બેઝિક પ્રેક્ટિસ યોગાના અમુક આસનોની, બેઝિક પ્રાણાયામની પ્રેક્ટિસ. પ્રાણાયામમાં પાછું છે ને કપાલભાતિ, ભસ્ત્રિકા આ બે એવી વસ્તુઓ છે કે જે બ્લડ પ્રેશર, કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર, પમ્પિંગ પ્રોબ્લેમવાળા હોય બને એટલી અવોઇડ કરવી જોઈએ. પણ બધા જે કુલિંગ પ્રાણાયામ જે છે ને અનુલોમ વિલોમ, ઓમકાર, ઉજ્જાઈ, ભ્રામરી અને શવાસન. શવાસન લાગે છે બહુ સહેલું પણ એ એટલું સહેલું નથી. અને એ જો એ લેવલમાં તમે આવો ને પછી હું માનું છું કે તમારે થોડુંક જો યોગ નિદ્રાની પ્રેક્ટિસ થઈ શકે અને મેડિટેશનની. કારણ કે આ બહિરંગ યોગા છે ને એ અંતરંગ યોગા તરફ જવા માટેનો રસ્તો છે. બહિરંગ યોગા એટલે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ અને પ્રત્યાહાર વચ્ચે છે. અને ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ. સમાધિની વાત જવા દો, પણ ધારણા અને ધ્યાન આ બે વસ્તુઓ ઉપર થોડુંક ફોકસ રહે ને તો એનાથી ઘણો ફરક પડે. સર, એક ઉદ્યોગપતિની એક કેપેસિટી હોય છે કે એ પોઝિશન પર હોય છે કે પોલિસીને ઇમ્પેક્ટ કરી શકે એની કંપનીમાં કે પછી ઓવરઓલ. તો પોલિસી લેવલ ઉપર કે એક HR શું વસ્તુઓની ધ્યાન રાખવી જોઈએ જેથી એમ્પ્લોઈઝને કે વધારે લોકોને ફાયદો થઈ શકે વેન ઇટ કમ્સ ટુ હેલ્થ એન્ડ સ્પેશિયલી હાર્ટ હેલ્થ? હા, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. પહેલાં તો જે પર્સન સિટિંગ એટ ધ હેલ્મ ઓફ અફેર, જે ઉપરના વ્યક્તિ હોય એ અને એનું ટોપ મેનેજમેન્ટ, એ લોકો જો હેલ્થ કોન્શિયસ હોય અને ઇફ દે આર ઇન ટુ સ્ટ્રેસ મેનેજમેન્ટ ને તો નીચે તો એ પર્કોલેટ થાય જ છે. તમારા કુટુંબમાં બી તમે જુઓ કે ઉપરથી જે ચાલ્યું આવતું હોય એ જ પછી નેક્સ્ટ જનરેશનને એમાં એક લેવલ સુધી તો પર્કોલેટ થાય જ છે. એટલે દરેક ઇન્ડસ્ટ્રીમાં આની કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે બધાની પાસે આ નોલેજ ના હોય તો ઇન્ટરમિડિયન્ટલી એ ટાઈપના ક્લાસીસ, એના ડેમોન્સ્ટ્રેશન્સ એવું તેવું થઈ શકે. અને એવા ઘણા બધા રેકોર્ડિંગ્સ બી અવેલેબલ હોય છે. એ બતાવે, અમુક વ્યક્તિઓને બોલાવીને એમની પાસે આ પ્રકારનું ડિસ્કશન કરાવે. ડાયટ ઉપરનું ડિસ્કશન, સ્ટ્રેસ ઉપરનું ડિસ્કશન, આસન અને કયા આસન કોણ કરી શકે, પ્રાણાયામ કયા કોણ કરી શકે, આ બધા ડિસ્કશન્સ જો થાય ને તો એમાંથી થોડું ઘણું બી વ્યક્તિઓ લઈ લે એમાં તો ઘણો ફરક પડે. ઘણાને ખાલી બિલકુલ રિટાયર્ડ લાઈફમાં પણ અમુક લોકો મસ્તીથી જીવતા હોય છે. કારણ કે એ ડિપેન્ડ્સ કે ઘણા લોકોને એમ હોય કે ભાઈ હું મને મંદિરે જઉં છું બહુ સારું લાગે છે તો એ કરે. ઘણાને એવું હોય કે ના હું વાંચન કરું છું અને એમાં 3 કલાક કાઢું તો ઇટ ઇઝ અ સ્ટ્રેસ બસ્ટર ફોર મી તો એ કરે. ઘણા લોકોને ગેમ રમે, પરસે રેપઝેપ થઈ જાય પણ દે ફીલ કમ્પ્લીટલી ડિસ્ટ્રેસ તો એ કરે. એટલે બેઝિકલી તમે આમાં એક વસ્તુ સમજો કે પીસ ઓફ માઇન્ડ, મગજની મનની શાંતિ તમારે લેવી પડે. એટલે પીસ ઓફ માઇન્ડની સિમ્પલ ડેફિનેશન તમે મને પૂછો તો ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ કન્ટિન્યુઅસ જોય. કન્ટિન્યુઅસ જોય કેવી રીતે લેવો એ તમારે નક્કી કરવાનું છે. એના માટે ખાલી તમે એમ કહો હું ધ્યાન કરીશ એવું જરૂરી નથી. કંઈ પણ કરી શકો. આજે ધારો કે હું મારું કામ કરું છું ત્યારે હું ઇન્ટરવેન્શન કરતો હોઉં છું તો આઈ એમ એન્જોયિંગ તો ફાઇન, દેટ ઇઝ માય સ્ટ્રેસ બસ્ટર. એવરીબડી વિલ હેવ દેટ ડિફરન્ટ વેઝ. સર, અત્યારે બી બિઝનેસ ઓર અધરવાઇઝ આપણે બધાની જોબ એવી થઈ ગઈ છે કે જે બેઠાડું હોય કે આપણે બેસીને કામ કરવાનું હોય. એનો હાર્ટ હેલ્થ ઉપર કે ઓવરઓલ હેલ્થ ઉપર શું ઇમ્પેક્ટ આવે? બેસીને તમે કામ કરો છો મીન્સ યુ આર નોટ બર્નિંગ ઇનફ કેલરીઝ. એટલે બેસો એનો વાંધો નથી, પણ તમારે કેલરીઝ તો બાળવી પડે. બીજું કે બેસીને કામ કરવાનું અત્યારનું જે સૌથી મોટું જે હું હેઝાર્ડ જોઈ રહ્યો છું એ છે કે કેટલાય લોકોને આ નેકના ને સ્ટીફ થઈ જાય છે, લેફ્ટ શોલ્ડર આ તે, પોસ્ચર એકનું એક કોમ્પ્યુટર પર આખો વખત કામ કર્યા કરે. એટલે મારી પાસે એવા ઘણા પેશન્ટ આવે છે ન્યુરોટિક થઈ ગયા હોય, યંગ જનરેશન, મિડલ એજ,
કે સાહેબ આ તો એમ લાગે છે કદાચ હાર્ટનું હશે, પણ એકચ્યુઅલી મસલ સ્પાઝમ હોય. એટલે ઇન્ટરમિટન્ટલી 10-15-20 મિનિટ કે અમુક ટાઈમે ઊભા થઈને અમુક બેઝિક જે એક્સરસાઇઝ ને જે છે ને જે એ કરવી જ જોઈએ, નેક રોટેશન આ તે ફ્લેક્સિબિલિટીની, તો આ પ્રોબ્લેમ ઓછા રહે. કોન્શિયસલી આ વસ્તુ તમારે માઇન્ડમાં પ્રોગ્રામ કરવી પડે. ઓકે સર, એક સાઈડ એમ કહેવાય છે કે બેઠાડું જીવન ના હોવું જોઈએ એટલે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. યંગ લોકો જિમમાં એક્સરસાઇઝ કરતા હોય છે ને ત્યાં આપણે કેસીસ જોયા છે ઓફ પીપલ જસ્ટ કોલેપ્સિંગ ઓર મે બી હાર્ટ ફેલિયર સમથિંગ. દેર આર સો મેની રીઝન્સ. જીમમાં કોલેપ્સ થવાના કારણમાં વર્કઆઉટ કરતા કરતા કોલેપ્સ થાય છે, એમાં બધા હાર્ટ એટેક છે એવું માનવાને ક્યાં કારણ છે? કારણ કે તમે ક્યાં પોસ્ટમોર્ટમનું કોઈ અવેરનેસ જ નથી આપણા ત્યાં. ઓકે. ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે કે હૃદયનો મસલ જાડો જન્મથી હોય, હૃદયની અંદર ઇલેક્ટ્રિક સર્કિટમાં જન્મથી કંઈ પ્રોબ્લેમ હોય ને એમાંથી ખરાબ ટાઈપની રિધમ પ્રોડ્યુસ થઈ શકે. બીજા પણ ઘણા કારણ છે કે ઘણા લોકોને બ્રેઇનની અંદર જે વેસલ્સ હોય છે એની અંદર નાના ફુગ્ગા થયેલા હોય કે ખોટા કનેક્શન્સ હોય અને એ ફાટે બ્લડ પ્રેશર વધવાના કારણે કે કંઈ બી કારણસર, અને સડન ડેથ થાય. નળી જે મેઇન એવોર્ટા કહેવાય એની અંદર ક્રેક થઈને ડાયસેક્શન થઈને સડન ડેથ થાય. એટલે એ વસ્તુ કે આપણા ત્યાં શું છે, કોઈ બી વ્યક્તિ સડનલી મૃત્યુ પામે ને તો તમે કોઈને પણ પૂછશો તો એ કહેશે કે ભાઈ હાર્ટ એટેકમાં આવે. એવું જરૂરી નથી, કારણ કે આપણા ત્યાં અવેરનેસ નથી. તમે વેસ્ટર્ન વર્લ્ડની અંદર જ્યારે કોઝ ઓફ ડેથ મળે નહીં ત્યારે કમ્પલસરી પોસ્ટમોર્ટમ હોય છે, પણ આપણા ત્યાં ઇટ ઇઝ એ બિગ ટાઈમ સોશિયલ ઇસ્યુ. કારણ કે એ વખતનું વાતાવરણ એટલું ખરાબ હોય કોઈ બી હાઉસની અંદર જ્યાં પ્રોબ્લેમ થયો હોય ત્યાં, કે યુ કેનોટ ટ્રાય એન્ડ મોટિવેટ ધેમ. આની એક અવેરનેસ આપણે ક્રિએટ કરવાની જરૂર છે. સર, ડ્યુ ટુ સોશિયલ મીડિયા દેર ઇઝ ધીસ હોલ થિંગ કે ના તેલ ના ખાવું જોઈએ કે બટર ના ખાવું જોઈએ ઓર નોનવેજ ના ખાવું જોઈએ, યુ શુડ મૂવ ટુવર્ડ્સ વીગનિઝમ. સો એવરીવન ઇઝ વધારે કન્ફ્યુઝન થઈ રહ્યું છે અત્યારે. તો એનું શું આપણે કહી શકીએ હાર્ટ હેલ્થ માટે? આજ સુધીમાં ડાયટની જો વાત કરો ને તો બેનિફિશિયલ ડાયટ ફોર ધ હાર્ટ એન્ડ વેસલ હેલ્થ પ્રોવન વિથ પ્રોવન બેનિફિટ, તેમાં મેડિટેરેનિયન ડાયટ રેડીમેડ સ્ટડી આવે એમાં બહુ ક્લિયર કટ એમાં બતાડ્યું છે. અને એમાંની ઘણી બધી વસ્તુઓ આપણા ત્યાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવી છે અને અમુક વસ્તુઓ નથી. જે થઈ શકે એવી છે કરવી જોઈએ. બીજો જે ડાયટ છે એ ડેશ ડાયટ, જે બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટનો જે સ્ટડી થયો તેમાં લોટ ઓફ ગ્રીન લીફી વેજીટેબલ્સ સાથે. અને ત્રીજો ડાયટ જે છે એમાં આનું એક લેવલે થોડું મોડિફિકેશન કરે છે અને મોડિફાઈડ લો ફેટ અમેરિકન ડાયટ. તેમાં વિગન ડાયટમાં મોડિફિકેશન એ કર્યું છે કે દે હેવ ઓલ્સો અલાઉડ લો ફેટ ડેરી પ્રોડક્ટ. વિગનની અંદર ડેરી પ્રોડક્ટ ઇઝ નોટ અલાઉડ. એટલે તમારે તમારો ડાયટ તમારી રીતે નક્કી કરવો જોઈએ. પણ એક બહુ સિમ્પલ વસ્તુ મારા પેશન્ટ પૂછતા હોય તો કહું છું કે બાય એન્ડ લાર્જ જે વસ્તુઓ તમારી જીભને ગમે ને એ નોર્મલી હાર્ટ માટે બહુ સારી નથી હોતી, અને જે વસ્તુઓ હાર્ટ માટે સારી હોય છે ને બાય એન્ડ લાર્જ તમારી જીભને ગમે નહીં. ઓલ એન્ટીઓક્સિડન્ટ, એવરી ફૂડ વિથ હેવી એન્ટીઓક્સિડન્ટ કન્ટેન્ટ ઇઝ ક્વાઇટ સ્ટ્રિન્જન્ટ ટુ યોર ટંગ. એક્ઝામ્પલ આપો, આમળું તમે ખાઓ એકલું, હળદર તમે એમને એમ ખાઓ, જિંજર તમે એમને એમ ખાઓ, જાંબુ તમે ખાઓ, આ બધામાં એન્ટીઓક્સિડન્ટ છે બહુ એબન્ડન્સમાં હોય છે. પણ એ અમુક લેવાનું, દરેક વસ્તુ લેવાય. અને તમે જો ટ્રાન્સ ફેટવાળો ફૂડ હોય અને સિમ્પલ સુગરવાળો, દે આર વેરી વેરી ફ્રેન્ડલી ટુ યોર ટંગ. તમે મીઠાઈઓ ખાઓ છો, પછી તમે તળેલું પફ ખાઓ છો, any food which is crispy or crunchy, to your teeth, contains lot of trans fat, and that is very very pro-inflammatory for your heart, which is not good for your heart and overall vessel health. આ વસ્તુ સમજવાની જરૂર છે. પણ એનો અર્થ એવો નહીં કે ના ખાવું, એના પ્રપોર્શન નાના કરી કાઢો. હવે ડાયાબિટીક પેશન્ટ મને કે સાહેબ હવે મારે જિંદગીભર ગળ્યું ખાવાનું નહીં, એવું ના હોય. તમારી સામે લાડવો કે મીઠાઈ ધરવામાં આવે તો આખું નહીં ખાઈ જવાનું, 1/4 લો, એનો કોઈ વાંધો નહીં. તમને કોઈ કેરી આપે તો આખી કેરી નહીં ખાવાની, તમે અડધી કે પા કેરી ખાઓ, એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. અને એ પ્રમાણે તમારું કદાચ વધારે ખવાઈ ગયું તો તમે એક્સરસાઇઝ કરીને કેલરી બર્ન આઉટ કરો. સર, આપણે ખાવાની વાત કરીએ છીએ તો તેલ, અગેન ઓઇલ ઉપર લોકોને બહુ કન્ફ્યુઝન હોય છે. તો એમાં કયું કન્ઝ્યુમ કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ના લેવું જોઈએ? એમાં કોઈ કન્ફ્યુઝન છે જ નહીં એકચ્યુઅલી. હવે દરેક ઓઇલ જે છે એમાં અમુક સારી અને બેનિફિશિયલ ફેટ છે અને અમુક ખરાબ ફેટ છે, બરાબર છે.
હવે એની ડિટેલમાં હું નથી જતો, સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ, પોલી અનસેચ્યુરેટેડ ફેટ, મોનો, એની ડિટેલમાં હું નથી જતો, પણ અનસેચ્યુરેટેડ ફેટ્સ આર એક્સ્ટ્રીમલી ફ્રેન્ડલી ટુ યોર હાર્ટ એન્ડ વેસલ્સ. એમાં બી પાછી omega-3, omega-6. omega-3 ઇઝ એક્સ્ટ્રીમલી, omega-6 તમે અમુક ક્વોન્ટિટીમાં લો, પછી એનાથી વધારે લો તો એ નુકસાન કરે. આ બધી આની ઇન્ટ્રિકસીમાં હું નહીં જોઉં. સેચ્યુરેટેડ ફેટ એટલે તમારું જે શુદ્ધ ઘી ને એ બધું જે હોય છે સેચ્યુરેટેડ ફેટ છે, પણ એને ના ખવાય એવું નહીં, એ લિમિટેડ ક્વોન્ટિટી, એનાય ડેટા સારા છે નાની ક્વોન્ટિટીમાં. ટ્રાન્સ ફેટ સૌથી ખરાબ છે. એવું જરૂર નથી કે ઓલિવ ઓઇલ તરફ જ સ્વિચ. એટલે હું સમજાવું છું, નિયર પરફેક્ટ ઓઇલ જે કહેવાય એ ઓલિવ ઓઇલ છે, એ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ. પણ આપણા ફૂડ માટે એ પ્રેક્ટિકલ નથી. તમે એમાં તળીને ખાવાનું કેવું ના હોય. ઇટ ઇઝ ટુ બી ટેકન લાઈક સ્ટ્રેટ સેલડ્સ કે. હવે તમારે કેવી રીતે કોઈ પણ ઓઇલ તમે લો તો એ મોડરેશનમાં લેવાય. દરેકમાં અમુક સારા ફેટ છે, અમુક નથી સારા. તો કરવું શું જોઈએ? તમે બહુ જ હેલ્થ કોન્શિયસ છો અને તમારા ઘર સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી છે, તો મોટા મોટા ઓઇલના ડબ્બા ઘરમાં નહીં લાવવાના. ટેક સ્મોલ ટીન્સ અને ગો ઓન ચેન્જિંગ યોર કુકિંગ મીડિયમ. એક વખતે તમે ગ્રાઉન્ડનટ ઓઇલ લો, પછી તમે કપાસિયાનું તેલ લો, પછી તમે સનફ્લાવર લો. એવું કરો તો બધાની સારી ફેટ મળશે અને બધાની ખરાબ ફેટ વારાફરતી એલિમિનેટ થાય. ઓલિવ ઓઇલ તમારે કેવી રીતે વાપરવાનું? તમે મેડિટેરેનિયન ડાયટની અંદર છે એ રીતે ના વાપરી શકો, કારણ કે આપણે એવું કંઈ નોનવેજ અહીંયા ગુજરાતની પોપ્યુલેશન બહુ જ ઓછા લોકો હજુ સ્ટીલ ગુજરાતીમાં યંગ જનરેશનમાં થોડું પ્રમાણ વધારે છે, પણ ટ્રેડિશનલ મિડલ એજ ને ઓલ્ડ ગુજરાતીસમાં તો હજુ બધા મોટા ભાગના વેજીટેરિયન છે. તો તમે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ તમારા ટેબલ પર રાખો અને તમે બ્રેડ ઉપર બટર લગાવો છો ને એની જગ્યાએ તમે યુ કન્ઝ્યુમ with extra virgin olive oil, which is a regular practice and tradition in all the Mediterranean countries. You can do that. So you avoid the bad part of butter and or cheese, and you are taking a very good part of olive oil. અને બાકી તમે સેલડ્સની અંદર એનો ટેસ્ટ ડ્રેસિંગમાં યુઝ કરીને ડેવલપ કરી શકો. કરેક્ટ. સર, નેક્સ્ટ ક્વેશ્ચન વોઝ ઓન HDL એન્ડ LDL, કે એના ઉપર જો તમે થોડુંક વિસ્તારમાં. હવે એ બદલાયા કરે છે દર વખતે. એક વખત એવો હતો કે હાઈ HDL ઉપર બહુ જ ફોકસ હતું ને કામ થતું. હજુ બી HDL જેટલું હાઈ હોય તો એમાં તમારું ઓવરઓલ કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટ બોડીની અંદર અને એના બધા કમ્પોનન્ટ્સના મેનેજમેન્ટ સારી રીતે થઈ શકે. પણ અત્યારે આખું ફોકસ જે રિસર્ચનું છે ને એ LDL ઉપર છે. ઓકે. અને LDLમાં એવું કહે છે કે ભાઈ તમારે LDL પહેલાં જે એની કટ ઓફ લાઇન 150ની હતી એ પછી 125, 130ની થઈ, પછી 100ની થઈ. હવે તો એવું કહે છે કે જો તમને એક વખતે કોરોનરી આર્ટરી ડિસીઝ ડોક્યુમેન્ટ થાય તો 70ની અંદર રાખો, પ્રોસિજર કરાવી હોય તો 70ની અંદર રાખો, અને એમાં જો ફરીથી પ્રોસિજર આવે તો 50ની અંદર, યુરોપિયન ગાઈડલાઇન તો 40ની અંદર. હવે આ બધી વસ્તુઓ છે ને એટલી બધી પ્રેક્ટિકલ નથી આપણા ત્યાં, કારણ કે એ ઘણી વખત શક્ય ના બને. અને પછી તમે પકડીને ડૉક્ટરને કહો કે આ નથી આવતું, ડૉક્ટર ડોઝ વધારે કરે, તો દેન ધ પેશન્ટ કન્ફ્રન્ટ્સ વિથ ધ સાઇડ ઇફેક્ટ્સ ઓફ ધ ડ્રગ. એટલે આ વસ્તુમાં એક બેલેન્સિંગ કરવાની જરૂર છે. ન્યૂબોર્ન છે એનું LDL જે સ્ટડીઝ જે થયેલા છે એ પ્રમાણે બાળક જન્મેલું હોય ને તો 30 હોય છે, અને દે આર ઇમ્યુન ટુ એથેરોસ્ક્લેરોસિસ. એ લોકોને આવું બધું બ્લોક્સ કે એવું ના હોય. ગ્રેઝિંગ એનિમલ્સ કે ઘોડા છે કે એલિફન્ટ છે કે આ બધા જે ગ્રેઝિંગ એનિમલ્સ જે છે ને એ લોકોના LDL લેવલ નોર્મલી 50ની અંદર હોય છે, અને પ્રેક્ટિકલી દે આર ઇમ્યુન ટુ એથેરોસ્ક્લેરોસિસ. એ લોકોને બ્લોકેજીસ બને ત્યાં સુધી ના થાય. એસ્કિમોઝ અને ચાઇનીઝ અને જાપનીઝ પોપ્યુલેશન જે અમુક કોસ્ટલ એરિયામાં રહે છે એ લોકોના 50ની અંદર હોય છે. તો એ લોકો પ્રેક્ટિકલી 90, 95, 100 વર્ષ જીવતા હોય છે. બધી ગરબડો એ પછી ચાલુ થાય છે. પછી 70ની ઉપર જાય એટલે થોડી ગરબડો વધે, 100ની ઉપર જાય તો એથી વધે. પણ ઘણા લોકોને શું છે કે ફેમિલિયર હોય છે, ઇટ્રોઝાઇગસ ફેમિલિયર હાઇપર કોલેસ્ટ્રોલિમિયા 501 જણને હોય, હોમોઝાઇગસનો ઇન્સિડન્સ ઓછો. હવે એવા લોકોને તમે LDL જે 170 ને 180 ને 200 હોય તો એને તમે ઘટાડી એમાં પછી તમારે એ 70ની જીદ પકડીને બેસવાની જરૂર નહીં. જેટલું નીચું આવે એટલું, 100ની નજીક રહેશે તો એ ખુશ રહેવાનું. એટલે આ એક બેલેન્સિંગ કરવું જોઈએ. ને આ બાબતે ટ્રીટમેન્ટમાં આ મારો પર્સનલ ઓપિનિયન છે. હું બહુ પ્રેક્ટિકલ છું મારા પેશન્ટ માટે, કે મારે મારા પેશન્ટને દવાની સાઈડ ઇફેક્ટ આપ્યા વગર કયા લેવલ સુધી જાય છે એ હું વધારે.
સર એક કોમન મેનને કઈ રીતે ખબર પડે કે એમનું હાર્ટ હેલ્ધી છે કે નહીં નોર્મલી, અને બીજા કયા ટેસ્ટ પ્રિકોશનરી મેજર્સ પહેલાં તો ફેમિલી હિસ્ટ્રી જો ખરાબ હોય યંગ એજમાં 30, 35, 40 વર્ષમાં ઘણા બધા લોકોને આગલા ઘરમાં થઈ ગયેલી હોય તકલીફ, તો જે એજમાં તકલીફો વધારે થઈ હોય ને એ એજથી એક વખત વ્યવસ્થિત રેગ્યુલર હાર્ટ ચેકઅપ, એન્જિયોગ્રાફી કરવાની જરૂર નથી, પણ બેઝલાઇન બ્લડ પ્રોફાઇલ, ઇસીજી, ઇકો, ટ્રેડમિલ આવું તેવું કરાયેલું હોય તો તમને રફ આઈડિયા આવે. ઓકે. અને 40 વર્ષની વ્યક્તિ પછી તો અત્યારે એવા કે બહુ ઘણા બધાને ગરબડ આવતી હોય, એટલે એ લોકોને અપર હાફમાં કોઈ બી એવા એબનોર્મલ સિમ્ટમ આવે કે જે પહેલાં એમણે કોઈ દિવસ એક્સપિરિયન્સ કર્યા ના હોય તો એટલીસ્ટ બીજું કશું નહીં, તમારો જે ડૉક્ટર છે ને એને તમે બતાવી દો કે ભાઈ મને કોઈ તકલીફ છે કે નહીં. આમાં તમે સેલ્ફ ટ્રીટમેન્ટ કરવાની કોશિશ ના કરો. મોટાભાગના લોકોને એવું હોય છે કે મને તો હૃદયની કોઈ તકલીફ થાય જ નહીં, એટલે નીચેની દિવાલમાં સર્ક્યુલેશન પ્રોબ્લેમ હોય તો ઘણી વખત એસિડિટી તરીકે આવે, એટલે કે ના તો એસિડિટી છે. પાછળની દિવાલમાં તકલીફ હોય તો ઘણી વખત બેક પેઇન તરીકે આવે તો એવું સમજે કે ના આ મને મસલનો પેઇન છે. ભાઈ ઘણા લોકોને શું કે આ ડાબા હાથનો દુખાવો છે તો કે ભાઈ મસલનો કે જોઈન્ટનો છે, પણ હૃદય રોગમાં ક્લાસિક પ્રેઝન્ટેશન નોર્મલ જે નોન ડાયાબિટીક પોપ્યુલેશનમાં 60, 70, 80% લોકોનો હોય, અને ડાયાબિટીક પોપ્યુલેશનમાં તો 50%થી બી ઓછા લોકોને ક્લાસિક પ્રેઝન્ટેશન હોય, બાકી બધા વિયર્ડ પ્રેઝન્ટેશન હોય. પણ બાય એન્ડ લાર્જ અપર હાફની અંદર નાની મોટી ગરબડો તરીકે આવી શકે. એટલે આવું કંઈ બી લાગે કે પહેલાં કોઈ દિવસ એવું અનુભવ્યું નથી અને આવું રિપીટ થાય કાં તો વધારે લાંબો સમય ચાલે તો તમારા ડૉક્ટર પાસે એક વખતે બેઝિક ચેકઅપ કરાવી લેવું. યોર પ્રેક્ટિસ ઓફ લાઈક 30 વર્ષથી વધારે આઈ એમ અઝ્યુમિંગ, તો આટલા વર્ષોમાં તમે પેશન્ટ્સના પ્રોફાઇલમાં કે એમના રેશિયોમાં શું ડિફરન્સ જોયો છે કે શું ઓબ્ઝર્વેશન્સ છે તમારા? હું જ્યારે મેડિસિનમાં MBBS જોઈન કર્યું 1980માં, ફર્સ્ટ MBBS 1980 બીજે મેડિકલ કોલેજમાં, ત્યારે છે ને 55-60 વર્ષે બી હાર્ટ એટેકનો પેશન્ટ હોય ને તેમ કે બહુ યંગ છે. પછી હું MD મેડિસિન થયો એ લગભગ 88માં, એ વખતે 50વાળા આવતા હતા, પણ 50ની નીચેવાળા ભાગ્યે જ જોવા મળે, 50-55વાળા થોડાક જોવા મળે. કાર્ડિયોલોજી કર્યું અને ત્યાં એક 91માં કાર્ડિયોલોજી થઈને 92થી 97 UN મહેતામાં જે અત્યારનું છે ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં હું કામ કરતો હતો, એ વખતે 45-50વાળા પેશન્ટ પણ આવતા હતા. 2000ની સાલ પછી હજુ વધારે આખું શિફ્ટ થવા માંડ્યું અને એનાથી યંગ એજ, અને 2010 પછી અત્યારે 30-35-40 વર્ષવાળા પણ હું જોઈ રહ્યો છું. એટલે આ આખો પેરેડાઇમ શિફ્ટ છે અને એમાં ઘણા બધા કારણો છે. અને અપાર્ટ ફ્રોમ બેડ ફૂડ હેબિટ, બેડ લાઈફસ્ટાઈલ, મને એવું લાગે છે કે પિયર પ્રેશર ઓફ પરફોર્મન્સ ઇન એવરી વોક ઓફ લાઈફ, એવરીબડી, આઈ થિંક દેટ ઇઝ પ્લેઇંગ અ વેરી મેજર રોલ. સર, તમે જ્યારે પિયર પ્રેશરની વાત કરો છો તો આપણું મોસ્ટલી પિયર પ્રેશર આપણા સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્રેઝન્સથી આવતું હોય, તમને એવું લાગે છે કે એનો કોઈ ઇનડિરેક્ટ ઇમ્પેક્ટ છે આપણા હેલ્થ? સોશિયલ મીડિયા અને આ મોબાઈલ છે ને એની ડિરેક્ટ ઇમ્પેક્ટ છે, ઇનડિરેક્ટ પણ નહીં. ઓકે. થિંક ઓફ યોર સેલ્ફ. કદાચ તમે તો બહુ નાના હશો એ વખતે આ જ્યારે આવ્યું ત્યારે, પણ અમે તો રેગ્યુલર ફોન પર 1995 સુધી, મને લાગે 95 સુધી, જ્યાં સુધી આવા જ ફોન પર હતા ત્યારે બહુ શાંતિ હતી, કારણ કે બીજો સ્ટ્રેસ નહોતો રહેતો. અહીંયા તો સહેજ પણ કંઈક થાય એટલે તરત જ શું છે, કંઈ પ્રોબ્લેમ તો નથી થયો, એટલે આખું જે બોડીમાં જે હોર્મોન્સ તમારા જે છે એ ડિસ્ટર્બ થાય અને ખરાબ હોર્મોનના લેવલ વધે અને સ્લોલી અને કોન્સ્ટન્ટલી દે ક્રિએટ ઇમ્પેક્ટ ઓન યોર બોડી, ઓન યોર વેસલ્સ એઝ વેલ એઝ યોર હાર્ટ, વિચ ઇઝ નોટ અ ગુડ થિંગ. આની કારણે આપણને એક ડોપામાઇન કિકની આદત પડી ગઈ છે. ડોપામાઇન કિકનો કોઈ ઇમ્પેક્ટ હોય છે આપણા હાર્ટ હેલ્થ ઉપર? ઓર બ્રેઇનને અને હાર્ટને કનેક્શન બહુ સીધું છે. બ્રેઇનમાં જે 4 પ્રકારના કેમિકલ છે એનું બેલેન્સિંગ પ્રોપર હોવું જોઈએ. ડોપામિન જે છે એ તમારું સેન્સ ઓફ એચિવમેન્ટ અને ફૂલફિલમેન્ટ, જેવું ડોપામિન લેવલ વધે યુ ફીલ વેરી એલિવેટેડ, રાઈટ. ઓક્સિટોસિન જે છે એ બીજું કેમિકલ છે જે યુ આર બિંગ ઇટ્સ લાઈક યુ આર બિંગ લવડ એન્ડ કેર્ડ બાય અધર્સ, એ ટાઈપનું ફિલિંગ લાગે એમાં. સિરોટોનિન છે એ રિલેક્સેશન માટેનું કેમિકલ છે, એનું લેવલ વધે તો.
અને એન્ડોર્ફિન જે છે એ તમને જેને કહેવાય ને પેઇન ફ્રી ફિલિંગ અને યુફોરિક ફિલિંગ માટે છે. હવે આ બધા કેમિકલનું લેવલ જો પ્રોપર જળવાયેલું રહે ને તો ઓટોમેટિકલી ઓવરઓલ જે બોડીના જે ખરાબ હોર્મોનના લેવલ ડાઉન જ રહે, હાર્ટ અને વેસલ પરનો સ્ટ્રેસ પણ ઓછો રહે. આમાં જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે ઘણા બધા સકાઇટ્રિક ઇસ્યુ બી થાય, એંગર, એન્ઝાયટી, ડિપ્રેશન, આ બધા ઇસ્યુ બી આવે અને દેન ઇટ પર્કોલેટ્સ એન્ડ ધ પર્સન ગેટ સ્ટક ઇન ટુ નેગેટિવ વિશિયસ સાયકલ. આ વસ્તુ જે છે ને બ્રેઇનના હોર્મોનના કેમિકલના બેલેન્સિંગ માટે અંતરંગ યોગા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધારણા અને ધ્યાન, સમાધિની વાત જવા. અને સર જેનઝી કે યંગ લોકોની વાત કરીએ, ડ્રગ્સ આર વન ઓફ ધ પ્રોબ્લેમ્સ ઓર ઇવન સ્મોકિંગ, બટ ડ્રગ્સ યસ, એના ઉપર જો તમે થોડુંક યંગ લોકોને કહી શકો. એટલે આ છે ને આપણી બહુ પોઈન્ટ બ્લેન્ક હું કહું છું કે આનાથી દૂર રહેવું જોઈએ. દરેક યંગ જનરેશનના દરેક વ્યક્તિને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આનાથી દૂર રહો, કારણ કે આખી આપણી નસલ ખરાબ થઈ જવાની. જે વસ્તુ પંજાબમાં થઈ છે એનું રિપીટિશન ગુજરાતમાં થશે, કારણ કે આપણે કોઈ કારણસર બધા જ જે બોર્ડર એરિયાઝમાં આ પ્રોબ્લેમ બહુ વધી રહ્યો છે અને આપણી પોલીસ અને આપણી સરકારની મહેનતથી ઘણું બધું ડ્રગ ને બધું પકડાઈ રહ્યું છે. તો અત્યારે આપણે ડેઇલી ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ. પણ દેર મસ્ટ બી લોટ ઓફ સચ કન્સાઇનમેન્ટ્સ કે જે નીકળી જતા હશે આટલું બધું વિજિલન્સ હોવા છતાં પણ આનાથી દૂર રહો અને આની અવેરનેસ અને યંગ જનરેશનમાં ક્રિએટ કરવાની જરૂર છે, કારણ કે તમે તમારી જિંદગી બગાડશો પણ તમારી આગલી જનરેશનને ખલાસ કરી નાખશો. સર, few of those important questions કે કાર્ડિયોલોજીની ફિલ્ડમાં વોટ આર ધી ટેકનિકલ બ્રેક થ્રુઝ જે તમે જોઈ શકો છો અત્યારે કે કદાચ ભવિષ્યમાં આવે? અમારું વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફિલ્ડ છે અને બધી ટ્રીટમેન્ટ ઘણી બધી આવી. આજે ધારો કે જ્યારે અમે મેડિકલમાં આવ્યા 80 ને એ પછી અંડર સ્ટુડન્ટ તરીકે ભણ્યો, એ પછી MD મેડિસિન કર્યું, ત્યારે હાર્ટ એટેક આવે તો સુવાડી રાખતા હતા, બરાબર છે. પછી લોહીના ગઠ્ઠા ઓગાળવા માટે થ્રોમ્બોલિસિસ આવ્યું, તો જાણે બહુ મોટું બ્રેક થ્રુ હતું એ વખતે કે 50% કેસની અંદર અમુક રિકેનલાઇઝ થતું હતું. પછી બાયપાસ સર્જરી, પછી એન્જિયોપ્લાસ્ટી વોઝ અ બિગ બ્રેક થ્રુ, બરાબર છે, કે જેમાં સીધા બ્લોક કાપાકૂપી વગર ખુલે. એમાં પણ બધા નવા મોડિફિકેશન ઘણા બધા આવ્યા કે કેલ્શિયમ તોડવા માટેની પદ્ધતિ, કે તમારે દૂરબીનથી જોઈને કામ કરો, રિઝલ્ટ સરસ આપો. સ્ટેન્ટ આવ્યા, સ્ટેન્ટની અંદર રીબ્લોકેજ રેટ ઘટ્યો, ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ, પછી એના પણ મોડિફિકેશન આવ્યા અને ઘણી બધી વસ્તુઓ. અને હજુ પણ ઘણું બધું આવશે, હજુ પણ ઘણું બધું આવશે. દવામાં એટલા બધા એડવાન્સમેન્ટ મેડિસિનમાં આવ્યા છે, કારણ કે આનું સીધું ડાયરેક્ટ જ ઇમ્પેક્ટ તમે જુઓ કે પ્રી ઇન્ડિપેન્ડન્સ, આપણે ઇન્ડિપેન્ડન્સ વખતે આપણું વસ્તી ગણતરી જે થઈ હતી આઝાદી વખતે એના 1-2 વર્ષમાં, ત્યારે 50ની અંદર લગભગ 49-50ની વચ્ચે પુરુષનું એવરેજ લાઈફ સ્પાન હતું અને સ્ત્રીનું 51 કે 51.5 વર્ષ હતું. હા, અને અત્યારે હમણાં જે થયું એમાં પુરુષનું આયુષ્ય અરાઉન્ડ 69-70 અને સ્ત્રીનું 71-72 એવરેજ ઇન્ડિયામાં. હવે એ વખતે હવા ચોખ્ખી હતી, કોઈ પોલ્યુશન નહોતું, DPT, યુરિયા એવું કશું હતું નહીં, એટલે બધું ફૂડ ઓર્ગેનિક હતું. કસરતનો કોઈ અભાવ નહોતો, કારણ કે લોકોની પાસે બીજા કોઈ મીન્સ હતા જ નહીં, ચાલતા હતા અને બળદગાડામાં ઘોડા ઉપર આ તે, બરાબર છે. ખોરાક સિમ્પલ હતો, બરાબર છે, બિલકુલ સાદો ખોરાક હતો અને મોટાભાગના લોકો ખાસા તંદુરસ્ત, ફિટ અને બેલી વિનાના હતા. તો પછી કેમ એમનું આયુષ્ય હતું ને? અત્યારે તમે જુઓ, વી ઓલ આર સ્ટ્રેસ્ડ આઉટ, વી ઈટ જંક, અને આ બધું ઓઇલી ફૂડ, બહારનું ખરાબ ફૂડ ખાવાનું થાય છે. અને ઇવન અધરવાઇઝ મોટાભાગના ઘણા બધા એક્સરસાઇઝ કરે છે પણ ઘણા બધા ડિસ્પ્રપોર્શનેટલી ઓબીઝ હોય છે અને સ્મોકિંગ ને ઘણી બધી વસ્તુઓ આવી ગઈ. તો તે છતાં 20 વર્ષ વધ્યું કેમનું આયુષ્ય આપણું? કારણ કે મેડિકલ ફિલ્ડના એડવાન્સમેન્ટ, મેડિકલ થેરાપી અને ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ્સ જે છે એમાં એડવાન્સમેન્ટ આવી. એટલે જો ઇન્ડિપેન્ડન્સ વખત પહેલાંનું જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિનું જો આપણે આપણી ડે ટુ ડે લાઈફસ્ટાઈલમાં આપણે કોઈક રીતે એડોપ્ટેશન કરીએ ને તો એવરેજ લાઈફ સ્પાન 80, 85, 90 વર્ષ પહોંચી જાય આપણો.
સર કાર્ડિયોલોજીની ફિલ્ડની આપણે વાત કરીએ તો ઇટ લુક્સ વેરી ગ્લેમરસ ફ્રોમ ધી આઉટસાઇડ વેન ઇટ કમ્સ ટુ પે ઓર વેન ઇટ કમ્સ ટુ ધ ઓવરઓલ પ્રોફેશન, પણ એવી કોઈ લેસર નોન વાત છે ઓર મિથ છે અબાઉટ ધીસ ફિલ્ડ ઓફ કાર્ડિયોલોજી જેના વિશે તમે કહેવા માંગતા હો? Glamour is not free of charge. You pay price for, being in a glamour field. There is a stress. And every single case, when we perform on cat table, direct case, there is a very narrow line of demarcation between life and death. One mistake can kill your patient. Yeah. એટલે તમે વિચાર કરો કે એ વખતે કરવાવાળા વ્યક્તિ અને એની ટીમનું સ્ટ્રેસ લેવલ કેટલું હોય. Yeah. બરાબર છે, અલ્ટિમેટલી ઇટ ગોઝ એટ અ સ્પાઇનલ લેવલ, અને એડ્રીનાલિન તમારામાં ક્યારે બહાર આવે જ્યારે પેશન્ટ એકદમ સિરિયસ થઈ ગયું કાં તો અતિશય કોમ્પ્લિકેટેડ કેસ હોય તો. બટ સ્ટીલ ઇટ્સ ગ્લેમર ઇઝ નોટ અર્ન ફ્રી, વી પે પ્રાઇસ ફોર ઇટ. એન્ડ સર યુ હેડ સચ અ સક્સેસફુલ કરિયર એન્ડ ઇટ સ્ટીલ ગ્રોઈંગ. ઘણા બધા એવા યંગ લોકો હશે હુ વોન્ટ ટુ બી અ કાર્ડિયોલોજિસ્ટ લાઇક યુ એન્ડ ડુ સો વેલ ઇન ધ કરિયર. વોટ આર ધ થિંગ્સ યુ વુડ વોન્ટ ટુ ટેલ ધેમ? અત્યારે છે ને બધા યંગ જનરેશનને શું છે કે પ્રોસ્પેક્ટ કહેવાય છે એમ કે ભાઈ હું કાર્ડિયોલોજી જોઉં, કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે, આમાં જોઉં. ભાઈ કોમ્પિટિશન તો બધા ફિલ્ડમાં છે અત્યારે, કોઈ ફિલ્ડ બાકી નથી. વસ્તી વધી છે, બધાને જરૂરિયાતો વધી છે. અને હું પર્સનલી એવું માનું છું કે વ્યક્તિએ છે ને પોતાની જાત સાથે જ કોમ્પિટિશન કરવી જોઈએ, તો કોઈ પણ ફિલ્ડમાં જાય ને તો સક્સેસફુલ જાય. You just decide your target and try to chase it. If you reach there, another steep target and just try to chase it. તો શું છે કે આજુબાજુના લોકો શું કરે છે શું નહીં એની ચિંતામાં આપણે રહેવાની જરૂર ના રહે, તો તમારા પ્રોગ્રેસમાં વાંધો ના આવે અને તમારું સ્ટ્રેસ લેવલ ઓછું રહે. યુ સિમ્પલી કોમ્પીટ વિથ યોર સેલ્ફ. દેટ ઇઝ વોટ ઇઝ માય મેસેજ ટુ ધ યંગ જનરેશન. સર, એક ડૉક્ટર તરીકે જો તમે તમારા વર્ક લાઈફ બેલેન્સ વિશે વાત કરી શકો તો? વર્ક લાઈફ બેલેન્સ જ્યાં સુધી મેડિકલ સ્ટડીઝમાં હતો ને એ વર્ષનો ગાળો એવો હતો કે જ્યારે ઓછું રહેતું હતું, કારણ કે ઉજાગરા હાથે બધું ખૂબ રહેતું હતું, ભણવાનું ટેન્શન, એક્ઝામ્સ બધી આ હાથે. પણ તોય આઈ યુઝ ટુ ટેક સમ ટાઈમ આઉટ ફોર માય રેગ્યુલર એક્સરસાઇઝ. કશું નહીં તો રૂમની અંદર 150-200 પુશઅપ્સ બી કરી લેતો હતો, કે કશુંક ને કશુંક હું કરતો જ હતો. પછી જ્યારે કેરિયરની શરૂઆત કરી ત્યારે ફૂલ ટાઈમ એસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસર સિવિલ હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં સવારના 8 વાગે જતો હતો. આમ તો 9 થી 5નો ટાઈમ હતો, પણ સવારે 7:30 8 જતો હતો, રાત્રે 9 પહેલાં નહોતો આવતો. પણ એ દરમિયાન પણ હું મારું આ કરી લેતો હતો. પછી ધીરે ધીરે જેમ સેટલ થયો એમ મેં જોયું કે મારું એક્સરસાઇઝ ને આ બધું તો વ્યવસ્થિત છે, ઇવન વેઇટ મેનેજમેન્ટ બી બરાબર છે, મસલ જે કહેવાય માસ ને એ બધું હું વેઇટ ટ્રેનિંગ, કાર્ડિયો આ બધાનું પ્રોપર, અને એની સાથે યોગાને મેં ઇન્કોર્પોરેટ કર્યું હતું, એટલે ફ્લેક્સિબિલિટી આ બધું. બટ ધેન સમથિંગ વોઝ મિસિંગ વિચ આઈ ઓલવેઝ ફેલ્ટ, અને સિન્સ લાસ્ટ 3 years આઈ હેવ ઇન્ડલ્જ માય સેલ્ફ ઇન ટુ અંતરંગ યોગા, એટલે ધારણા અને ધ્યાન ઉપર અત્યારે હું ઘણું ફોકસ કરું છું. અને એના કારણે જે કહ્યું ને બ્રેઇનના કેમિકલ્સના લેવલ તમને એટલે ઇટ ઇઝ નોટ ઓલ દેટ ઇઝી. આઈ ઓલ્સો સ્ટ્રગલ્ડ ટુ એચીવ સર્ટન લેવલ. ઓલ્ધો અહીંયાનું લેવલ હોય તો અત્યારે હું અહીંયા આવીશ, નીચેથી આવી, પણ મારે જેટલું ઉપર એમાં જવાય એટલું જવું છે. અને એકચ્યુઅલી ધીસ ઇઝ માય વિશ ટુ વર્ક ઓન બોડી માઇન્ડ and its relation with the heart health, in a scientific manner. How am I going to do? I am trying to figure it out. It's the last question. You are recently getting an award also in Los Angeles. Yeah. Sir, now અત્યારે તમારા માટે અચીવમેન્ટ કે એ અવોર્ડ્સનું શું મહત્વ છે? અને હવે કહેવાય ને કે આપણે યંગ લોકોને પૂછતા હોય છે કે હવે ભવિષ્યમાં લાઈક હવે તમારા શું સપનાઓ છે? આઈ એમ આસ્કિંગ યુ, ઇઝ ધેર એનીથિંગ જે તમે હજી એસ્પાયર કરો છો? આઈ એમ 61, but I don't want to retire, first of all. I will love to work, whatever life I live. અને it's a constant journey. અને I want to keep myself occupied
And every single award, it's simply a sense of fulfillment. Yeah. Rather than achievement, it is a sense of fulfillment. It is sort of an objective documentation of my work, which the government has noticed, and now I am internationally. going internationally. મારું જે અત્યારે MSCAIનો જે એવોર્ડ છે એ અમેરિકાની હાઈએસ્ટ સોસાયટી ફોર કાર્ડિયાક એન્જિયોગ્રાફી એન્ડ ઇન્ટરવેન્શન, એવરી યર એક જ વ્યક્તિ અમેરિકા બહારના હોય આખા વર્લ્ડમાંથી, અને છેલ્લા 10 વર્ષથી આ એવોર્ડ છે, અને ત્યાંના પણ બહુ ઓછા લોકો હોય છે, અને આઉટ ઓફ સેવરલ 100 પીપલ દે ચોઝ મી. તો એ મારા માટે બહુ મોટી ફૂલફિલમેન્ટની વાત એ છે કે મારા ફિલ્ડનું ઓબ્જેક્ટિવ ડોક્યુમેન્ટેશન મારા કન્ટ્રીમાં થયું, સરકારે કર્યું. આ વખતે અમારી જે હાઈએસ્ટ સોસાયટી છે મારા ફિલ્ડની, સો ઇટ ઇઝ અ ટ્રિમેન્ડસ પ્રોફેશનલ ફુલફિલમેન્ટ ફોર મી. Once again, sir, many congratulations. Thank you. Thank you so much Thank for you. your time. Thank you. થેન્ક યુ. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.